પાટણમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉમંગ વચ્ચે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। સાંતલપુરના પીપરાળા ગામે આવેલ વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવના અને ઉત્સાહ વચ્ચે ઉજવાયો હતો। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર પરિસરમાં આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિર ખાતે પહોંચીને વીર યદુવંશી દગાયચા દાદાને શ્રદ્ધાંજલિ અર્પી પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। આવા કાર્યક્રમો સમાજને એક સૂત્રમાં બાંધે છે અને ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના તીર્થસ્થાનોના વિકાસને નવી ગતિ મળી રહી છે। સમગ્ર દેશમાં મંદિરો અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેને કારણે લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે વધુ જોડાઈ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી એક વિશિષ્ટ દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી, જેમાં તેમના શૌર્ય, પરાક્રમ અને સમાજ પ્રત્યેના યોગદાન રજૂ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં મંત્રી ત્રિકમ છાંગા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જાહેર સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો પણ મહોત્સવમાં જોડાઈ ધાર્મિક ભાવના સાથે કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો। આજે આપણી પ્રાચીન રાજધાની અણિયલપુર પાટણ જિલ્લાની પવિત્ર ધરતી પર વીર યદુવંશી આહિર દગાયચા દાદાના મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો આજનો આ પાવન અવસર છે। આ ભક્તિમય ધર્મ ઉત્સવમાં આપ સૌ સાથે સહભાગી થવાની મને પણ તક મળી છે। મારી જાતને હું ધન્ય સમજું છું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક વિધિ સાથોસાથ આહિર સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કારનું પ્રતીક પણ છે। ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલા યદુવંશી આહિર સમાજ સદીઓથી પશુપાલન અને ખેતીમાં સંકળાયેલો સમાજ છે। એટલું જ નહીં, આહિર સમાજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્ર પ્રેમની પરંપરા પણ જાળવી રાખી છે। ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવત 1300માં દગાયચા દાદાએ કચ્છમાં તુણા ગામનું તોરણ બાંધીને આ ગામ વસાવ્યું હતું। ત્યારથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં આહિર સમાજ વસેલો છે। સમાજના ગૌરવવંતા ઇતિહાસ અને સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનો જે પ્રયાસ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાથી થયો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે આવા ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે। કોઈ પણ સમાજ પોતાની પરંપરા સાથે જોડાય ત્યારે વિકાસના માર્ગ પર આગળ વધવાની શક્તિ બેવડાવતી હોય છે। વડાપ્રધાન શ્રી આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્રને યદુવંશી આહિર સમાજના આપ સૌ સાકાર કરો છો, તે પણ વિરાસતની વિકાસનું સ્વરૂપ છે। યદુવંશી આહિર સમાજે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। કૃષિ, પશુપાલન, વેપાર, ઉદ્યોગ જેવા અનેક ક્ષેત્રમાં સમાજના લોકો દેશ અને રાજ્યનું ગૌરવ વધારતા રહ્યા છે।